અત્યારે આપણે સવારમાં ઉઠી ગયા છીએ અને આપણે અત્યારે મોર્નિંગ રિચ્યુઅલ જે કરીએ છીએ એ પણ પૂરું થઈ ગયું છે અને અત્યારે આપણે વોક કરવી છીએ. થોડું હવે વોક પતાવીને પછી નાહવા જઈએ. બહાર જોવાનું તો રહેવા જ દો, ખાલી ગ્રીલ પકડો ને ગ્રીલ એટલી ઠંડી લાગે છે અને આ ઠંડીમાં સવારે ઉઠવું એટલે ટફ વસ્તુ છે. એક આળસુ વ્યક્તિ આરામ કરી શકે. હું પણ આળસુ હતો અને તમે પણ છો હતા, પણ અત્યારે નથી. તો એનો મતલબ છે કે તમે તમારી હેબિટમાં ચેન્જ કર્યો અને જો તમે ચેન્જ કર્યો એ ચેન્જ મારે પણ અત્યારે કરવો છે અને એના ઉપર હું અત્યારે કામ કરી રહ્યો છું. અને કારણ એનું એ છે કે આઈ વોન્ટ ટુ ચેન્જ સમથિંગ, એટલા માટે હું આ બધું કરું છું. બાકી કંઈ જરૂર નથી. અત્યારે ભણવી છે તો ભણ્યા રખાય ને, શું કરવા આવું બધું કરવું? બરોબર છે કે નહીં? અત્યારે આપણે સ્કૂલેથી ઘરે આવી ગયા છીએ અને કાલે આપણે એક ઓટ્સ પૂરા થઈ ગયા હતા એ લેવા ગયા હતા ને, આ વખતે આપણે નવો ફ્લેવર લાવ્યા હતા તો ટેસ્ટ કરીને જોઈએ. આ ફ્લેવર છે યોગર્ટ બેરી ફ્લેવર છે. જોઈએ હવે કેવો છે. આજે ટ્રાય કરી, હાલો પછી રિવ્યૂ આપું તમને. ટેસ્ટ તો ઓકે છે પણ સુગરી વધારે પડતું છે એવું લાગે છે. ને એની હારે આપણે જોઈએ છીએ અત્યારે રાજસમાનીનો રાજેશ ડાંબલા સાથેનો પોડકાસ્ટ ડેમ્બલા, જે રેલવે સ્ટેશનથી શરૂ કરીને એક એન્જલ ઇન્વેસ્ટર અત્યારે છે અને એનું સ્ટાર્ટઅપ શરૂ કરે છે રેલવે સ્ટેશન ઉપરથી એક આઈડિયો લઈને, એના ઉપર છે. તો અત્યારે આપણે આ મીલ અને પોડકાસ્ટ એન્જોય કરતા આ ખાઈએ અને પછી આપણે જઈએ સીધા જીમ. અત્યારે આવી ગયા છીએ. હવે આપણે ગાડી ઉપર જવાની તૈયારીમાં છીએ ફૂલ. બસ હવે નીકળવી જ છીએ. હવે સીધા આપણે તમને આવીને નહીં, જીમમાં જઈને મળીએ. ઓકે બાય. સેમ વેટ અટકી જશે આટલા ને આટલા ઉપર. લાઈટ વહી ગઈ છે અત્યારે, પણ ખાલી આ એક હાલે, બીજું બધું બંધ છે. Hey, you missed it. Wow. आवाज दे तो वाह, रोनाल्डो ફૂટબોલ. વાહ, આજે છે ને બધું તોડીને જવાનું. આજે તોડીને જવાનું કે લાઈટ વેગે ને એટલે જેમના પૈસા વસૂલ કરવા છે. फाइनल कोड हाँ अच्छा અત્યારે આપણું વર્કઆઉટ થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ ઘરે. અને મમ્મી અત્યારે કઢી વઘારે છે. છાશી વઘારે છે. કઢી લાગી મને તો. અને આપણે હવે જીમમાંથી આવ્યા છીએ તો હવે નાહી લઈ પછી બીજું બધું કામ કરવાનું છે એ કરવી. પેટ જ્યાં લાગે આખું ભરાઈ ન જાય ને એટલું ખાઈ લીધું છે. અને હવે આપણે
ટાઈમ થઈ ગયો છે આપણો બધો ટાસ્ક જે આજના અધૂરા છે એ પૂરો કરવાનો. અત્યારે આપણે એ કરીએ છીએ. 9 વાગી ગયા છે અત્યારે. જોઈએ દેખાય નહીં, લાઇટનો છેડો એટલો આવે ને. 9 વાગી ગયા છે અને હવે આપણે એડિટ કરવાનો છે વિડીયો. પછી 2-3 કામ બીજા છે એ પૂરા કરવાના છે. પણ એની પહેલાં આપણે એક વાત કરવાની છે. તમે આ જે કંઈ વિડીયોમાં જોવો છો એમાં તમને કંઈ પણ એવું ડાઉટ જેવું લાગે કે આ વસ્તુ છે પણ આ ન થવી જોઈએ, કે આ વસ્તુ નથી થતી તો એ થવી જોઈએ, તમને એમ લાગે કે આ એડ કરવા જેવું છે અથવા વિડીયોમાંથી કાઢવા જેવું છે તો એ જરાક મને કહી દેજો. આજથી મને ઘણા લોકોએ કીધું છે, 3-4 લોકોએ કીધું છે, અને જેનાથી મેં મોટો ડિફરન્સ એ ક્રિએટ કર્યો છે. તમે આજથી 10-12 દિવસ પહેલાંનો વિડીયો જોવો અને આજનો વિડીયો જોવો તો તમને એ ડિફરન્સ દેખાય એમ. તો આવું હોય કાંઈ તો કહી દેજો. બાકી કમ્પ્લીટ પરફેક્ટ વિડીયો આવતો હોય ને તો મારો હતો વિડીયો મિલિયન્સમાં થતો હોય, પણ નથી જતો. એનું કારણ જ એ છે કે કાંઈક છે. તો તમને ધ્યાનમાં આવે તો કહી દેજો, મને ખબર પડી જાય કે જે હું છે એમ. બાકી આપણે આજ માટે આટલું જ રાખીએ. મળીએ હવે જલ્દીથી.